આફ્ટરનૂન બાળકો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો ધોરણ 3 વિષય હિન્દી. આજે આપણે હિન્દીમાં કવિતા 21 છે, હિન્દી ભાષા કવિતા શીખીશું. બરાબર, 21મી કવિતા છે આપણે હિન્દી ભાષા. હિન્દી ભાષાનું ગુજરાતી પણ એ જ થાય છે, હિન્દી ભાષા. હિન્દી ભાષા જે આપણા દેશની ભાષા છે, રાષ્ટ્રીય ભાષા છે, બરાબર ને, તેના વિશે આપણે ભણીશું, તેનું કાવ્ય જોઈશું. જોઈએ પહેલાં કાવ્યના શબ્દાર્થ આપેલા છે ચોપડીની અંદર. તો કાવ્યના શબ્દાર્થ છે, પહેલો શબ્દ છે દુલારી. દુલારી એટલે કે વહાલી. જે આ કાવ્યની અંદર જે શબ્દો આપેલા છે તેની અહીં વાત કરવામાં આવી છે. તો પહેલાં શબ્દો જોઈ લઈએ. શબ્દો દુલારી એટલે કે વહાલી, પ્રિય. આપણને અમુક વસ્તુ ખૂબ વહાલી હોય, ગમતી હોય, તેને આપણે હિન્દીમાં દુલારી કહીશું. તેના પછી છે હમકો. હમકો એટલે કે અમને. હમકો એટલે અમને. પછી છે પઢના. પઢના એટલે ભણવું. આ તો આપણને બધાને ખબર જ છે, બરાબર ને. પઢના એટલે ભણવું. તેના પછીનો શબ્દ છે ચાવ. આ એક નવો શબ્દ છે, ચાવ. હિન્દીમાં ચાવ એટલે ગુજરાતીમાં થશે શોખ, પ્રેમ. બરાબર, આપણને અમુક વસ્તુનો શોખ હોય છે તો તેને હિન્દીમાં કહીશું ચાવ. જન જન એટલે કે લોકો. જન જન એટલે જન એટલે માણસ થાય છે, માણસ. પણ જન જન શબ્દ આપેલો છે અહીંયા. જન જન એટલે કે લોકો. દરેક લોકોને આપણે હિન્દીમાં કહીશું જન જન. ભાતી. અહીં શબ્દ છે ભાતી. ભાતી શબ્દ એટલે કે ગમે છે. ગમે છે. આપણને અમુક વસ્તુ ખૂબ ગમતી હોય છે, મનને ગમી જાય છે, તો એના માટે શબ્દ છે ભાતી. પછી યહ. યહ એટલે તો આપણે અગાઉ પણ શીખી ગયા, યહ એટલે આ. બરાબર. પછી છે ખુશ્બુવાલી. ખુશ્બુવાલી શબ્દનો ગુજરાતી અર્થ થશે સુગંધીદાર. ખુશ્બુવાલી એટલે સુગંધીદાર. તેના પછીનો શબ્દ છે ફૂલવારી. ફૂલવારી એટલે કે ફૂલવાડી. ફૂલની વાડી હોય છે, જોઈ છે ને, બગીચો, ફૂલવાડી. બરાબર. અહીં આપણે શબ્દો જોયા, તેનું ગુજરાતી જોયું. હવે આપણે કાવ્યના શબ્દો જોઈશું. કાવ્ય, સરસ મજાના શબ્દો છે કાવ્યના. કાવ્ય અહીં એકવાર હું તમને ગાઈને બતાવું છું. બરાબર, આ પ્રમાણે તમે કાવ્યને ગાઈ શકો છો. ગાવું છે ને કાવ્ય, તો આપણે અહીં કવિતા ગાઈશું. પહેલાં देश दुलारी हिंदी भाषा, हमको प्यारी हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से, जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती, सब फूलों की खुशबू वाली, ફૂલવારી હે હિન્દી ભાષા. અહીં કાવ્ય આપણું પૂર્ણ થાય છે. તો આ કાવ્યને આ રીતે ગાઈ શકાય છે. તમે ઘરે ગાવાની પણ પ્રેક્ટિસ કરજો. ચાલો આપણે કાવ્યને હવે સમજીશું તેના ગુજરાતી અર્થ સાથે. દેશ દુલારી. અહીં શબ્દો છે દેશ દુલારી હિન્દી ભાષા. દેશ દુલારી એટલે કે દેશને વહાલી, દેશની પ્રિય હિન્દી ભાષા. આપણા દેશની પ્રિય ભાષા છે હિન્દી. બરાબર ને. હિન્દી દેશના ખૂણે ખૂણે બોલાતી ભાષા છે. ગુજરાતી આપણા ગુજરાતમાં જ બોલાય છે. બરાબર. અને હિન્દી ભાષા છે તે આખા દેશમાં, દેશના ખૂણે ખૂણે હિન્દી ભાષા બોલાય છે. આપણા એટલા માટે આપણે દેશની રાષ્ટ્રીય ભાષા પણ આપણે હિન્દી ભાષાને કહીએ છીએ. તો અહીં તમને સમજ પડી ને. દેશ દુલારી હિન્દી ભાષા એટલે કે દેશને વહાલી હિન્દી ભાષા. હમકો
प्यारी हिंदी भाषा। हमको એટલે કે અમને, हमको એટલે અમને। આપણે પહેલાં અગાઉ શબ્દ જોયો हमको, हमको प्यारी हिंदी भाषा, અમને વહાલી હિન્દી ભાષા, અમને પણ ખૂબ ગમે છે હિન્દી ભાષા। અહીં એવો અર્થ થશે। તેના પછી છે પઢતે હે સબ બડે ચાવ સે। પઢતે હે એટલે ભણે છે, પઢવું એટલે ભણવું, પઢે છે એટલે કે ભણે છે, સબ એટલે બધા, બડે ચાવ સે ખૂબ પ્રેમથી, ખૂબ શોખથી, પઢતે હે સબ બડે ચાવ સે ભણે છે બધા ખૂબ પ્રેમથી, અપનાતે હે પ્રેમ ભાવ સે અપનાવે છે પ્રેમ ભાવથી, અપનાવે છે પ્રેમ ભાવથી। જન જન કો હે હિન્દી ભાતી। જન જન એટલે કે લોકો, જન જન એટલે લોકો, જન જન કો હે હિન્દી ભાતી લોકોને હિન્દી ભાષા ગમે છે, ભાતી એટલે ગમે છે, અહીં થશે ગમે છે। જન જન કો હે હિન્દી ભાતી લોકોને હિન્દી ભાષા ગમે છે। તેના પછી યહ ભારત કો એક બનાતી। યહ એટલે કે આ, ભારત કો ભારતને, એક બનાતી એટલે એક બનાવે છે, આ ભારતને એક બનાવે છે। આખા દેશમાં હિન્દી ભાષા બોલાય છે। દેશના ખૂણે ખૂણે બોલાતી ભાષા એટલે કે હિન્દી। આપણે બીજી બધી ભાષાઓ જોઈએ, ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ, ઇંગ્લિશ, આ બધી ભાષાઓ છે તે અમુક અમુક રાજ્યમાં રાજ્ય પૂરતી મર્યાદિત હોય છે। બીજા રાજ્યમાં જઈએ તો ત્યાં તે ભાષા બોલાતી હોતી નથી, બરાબર ને બાળકો? તો એક હિન્દી એવી ભાષા છે કે દેશના તમે ગમે તે ખૂણે જાઓ તો તમારી ભાષા બધા સમજી શકે છે અને તમે ત્યાં આ ભાષા બોલી શકો છો। ગુજરાતી ભાષા આપણે ગુજરાતની બહાર જઈશું તો આપણે ગુજરાતીમાં આપણી ગુજરાતી ભાષા કોઈ સમજી શકશે નહીં, કારણ કે હિન્દી ભાષા બધા જ બોલે છે, જ્યારે ગુજરાતી તો આપણે ખાલી ગુજરાતમાં જ બોલીએ છીએ। બાકી ગુજરાતની બહારના રાજ્યમાં આપણે જઈએ તો આપણી ભાષા કોઈ સમજશે નહીં, તો ત્યારે આપણે કઈ ભાષા બોલવી પડશે? હિન્દી। તો આપણે ત્યારે હિન્દી ભાષા અથવા તો અમુક રાજ્યોમાં ઇંગ્લિશ પણ બોલાતું હોય છે, તો આપણે એટલા માટે આપણે અહીં અંગ્રેજી, ગુજરાતી ને હિન્દી ત્રણેય ભાષાઓ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર ને બાળકો? કે જેથી કરીને આપણે દેશના ગમે તે ખૂણે જઈએ તો આપણે દરેક ભાષા બોલી શકીએ, દરેક ભાષા સમજી શકીએ। તો આપણે દરેક ભાષા શીખવી જરૂરી છે। અહીં યહ ભારત કો એક બતાતી એટલે કે આ ભારતને એક બનાવે છે, ભારતને, આ ભાષા છે એ ભારતને એક બનાવે છે, કારણ કે ભારત, આપણો દેશ ભારત છે। અહીં ભારત માતાનું ચિત્ર આપણને આપેલું છે, બરાબર? ભારત માતાનું ચિત્ર છે, જોયું છે ને બાળકો? તેના હાથમાં શું છે? રાષ્ટ્રધ્વજ, આપણો રાષ્ટ્રધ્વજ ભારત માતાના હાથમાં છે, ભારતનું ચિત્ર છે અને તેની અંદર ઊભેલા ભારત માતા છે। તો આખા ભારત દેશને એક બનાવવાવાળી ભાષા કઈ છે? તો હિન્દી। એટલા માટે અહીં કવિએ સરસ વાક્ય મૂક્યું છે, યહ ભારત કો એક બનાતી। તેના પછી છે સબ ફૂલો કી ખુશ્બુ વાલી। સબ ફૂલો કી બધા ફૂલોની, સબ એટલે બધા, ફૂલો કી એટલે ફૂલોની, ખુશ્બુ વાલી એટલે સુગંધીદાર, બધા ફૂલોની સુગંધીદાર, ફૂલવારી હે હિન્દી ભાષા, ફૂલોની વાડી છે અમારી હિન્દી ભાષા। દરેક ફૂલોની સુગંધ, દરેક ફૂલોથી સુગંધિતદાર ફૂલોની વાડી એવી અમારી હિન્દી ભાષા છે। અહીં હિન્દી ભાષા માટે કવિએ ખૂબ સરસ શબ્દો વાપર્યા છે અને આપણે દરેક શબ્દોનું ગુજરાતી સાથે શીખ્યા છીએ શબ્દો અને તેનું ભાષાંતર પણ શીખ્યા, કવિતા ગાતા પણ શીખ્યા। ચાલો હવે બાળકો આ કવિતાનું સ્વાધ્યાય આપણે જોઈએ। દરેક તમારી ચોપડીમાં સ્વાધ્યાય કાઢો। ચોપડીની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 તમારે અહીં
જે પ્રશ્ન તમને બતાવેલા છે તેના જવાબો તમારે તમારી ચોપડીમાં લખી દેવાના છે. જ્યારે પણ ચોપડી ચેક કરવામાં આવે ત્યારે તમારે આ જવાબો લખેલા જોઈશે. ચાલો પ્રશ્ન 1, नीचे दिए गए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. અહીં દુલારી એટલે કે વહાલી, આપણે આગળ શબ્દો શીખી જ ગયા છીએ, તો અહીં ગુજરાતી લખીશું વહાલી, અથવા એને બીજું પ્રિય પણ લખી શકાય. હમકો એટલે અમને, પઢના એટલે ભણવું, ચાવ એટલે કે શોખ, પ્રેમ, ચાવ એટલે શોખ, ફૂલવારી એટલે કે ફૂલની વાડી, ફૂલવાડી, બરાબર. યહ એટલે આ, તો આપણે ગુજરાતી શબ્દો લખ્યા. અહીં હિન્દીનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, એટલે ગુજરાતી શબ્દો આપણે લખવાના છે, એટલે ગુજરાતી શબ્દો ઉપર લીટી કરવાની નથી. ચાલો તેના પછી સવાલ જવાબ જોઈ લઈએ. પ્રશ્ન બીજો છે, નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર लिखो. નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં આપણને 3 પ્રશ્નો આપવામાં આવેલા છે અને તેના જવાબ પણ આપેલા છે, બરાબર. જવાબ આપેલા છે, તમારે જોઈને લખી દેવાના છે. જવાબ સમજાવી દઉં છું તમને. પ્રશ્ન 1, हिंदी देश की कैसी भाषा है. हिंदी देश की એટલે દેશની, कैसी भाषा है કેવી ભાષા છે, कैसी એટલે કેવી. હિન્દી દેશની કેવી ભાષા છે, તેનો જવાબ આવશે हिंदी देश की दुलारी भाषा है. दुलारी એટલે કે વહાલી, હિન્દી દેશની વહાલી ભાષા છે, બરાબર ને. તો અહીં જવાબ આપણે હિન્દીમાં લખીશું, हिंदी देश की दुलारी भाषा है. બીજો પ્રશ્ન છે, लोग हिंदी को कैसे पढ़ते हैं. लोग हिंदी ભાષાને કેવી રીતે ભણે છે, કેવી રીતે વાંચે છે. પઢતે હે એટલે ભણે છે. લોકો હિન્દી કેવી રીતે ભણે છે, તો ચાલો તેનો જવાબ જોઈએ. लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं. लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं. લોકો હિન્દી ભાષાને ખૂબ પ્રેમથી ભણે છે, ખૂબ શોખથી ભણે છે, બરાબર ને. ચાલો તેના પછી ત્રીજો પ્રશ્ન, हिंदी भाषा क्या काम करती है. હિન્દી ભાષા પણ કંઈક કામ કરે એવું બતાવ્યું છે કવિએ. ભાષા પણ કંઈક કામ કરે છે દેશ માટે. શું કામ કરે છે, તો हिंदी भाषा क्या काम करती है. हिंदी भाषा भारत को एक बनाती है. क्या काम करती है, भारत को एक बनाती है. બરાબર ને બાળકો. અહીં આપણે પ્રશ્નોના જવાબો પણ જોઈ લીધા. અહીં કાવ્ય સમજાઈ ગયું ને તમને. અહીં સ્વાધ્યાય લખેલું છે, જે તમારે તમારી ચોપડીમાં પૂરી દેવાનું છે, અને તમે હિન્દીની જે નોટ બનાવડાવી છે તમને, એ તમારે તમારી નોટમાં પણ તમારે આ સ્વાધ્યાય લખી દેવાનું છે સારા અક્ષરે. આજની તારીખ મારજો. આજનો આપણો 2 તારીખનો વિડીયો છે, એટલે તારીખ લખજો 2/2/2022. કાવ્યનું નામ લખજો હિન્દી ભાષા, અને તેના પછી લખવાનું છે તમારે સ્વાધ્યાય, બરાબર ને બાળકો. ચાલો આ સ્વાધ્યાય તમે નોટમાં લખી દેજો, અને તમારે આ કવિતા ગાતા શીખવાનું છે. કવિતા મોઢે કરજો, બરાબર બાળકો. ચાલો પછી મળીશું. અસ્તુ.